ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। તો ત્રીજા મુંડકમાં પહેલા ખંડમાં છે. ગઈકાલે આપણે પહેલો મંત્ર જોયો. શું તદેતત સત્યમ. તદેતત સત્યમ. હા, એટલે વક્ષ્યમાણ ગ્રંથસ્ય પ્રયોજનમ, કે હવે પછીનો જે ગ્રંથ છે એનું પ્રયોજન શું છે એ ભાષ્યકારે શરૂઆતમાં કીધું. પછી મંત્ર પહેલો ઇન્ટ્રોડ્યુસ કર્યો કે કેવી રીતના જેમ અગ્નિમાંથી હજારો તણખાઓ સ્વરૂપાહ, અગ્નિના રૂપવાળા જ કે એના લક્ષણ જેવા જ તણખાઓ ઉત્પન્ન થાય છે, એવી જ રીતના આ અક્ષરમાંથી અનેક જીવો ઉત્પન્ન થાય છે અને એમાં જ અપિયંતી, એમાં જ એ લીન થાય છે. એ આપણે જોયું. અને એવું કેમ છે તો ભાષ્યકારે સરસ સમજાવ્યું કે ઉપાધિના કારણે ઉપાધિને અનુસરીને આ ચૈતન્ય જાણે કે પ્રવેશ કરે છે. તો ઉપાધિના કારણે આ વિવિધતા હોય એવું આપણને ભાસે છે. ઉપાધિના કારણે જાણે કે ચૈતન્ય બહાર અને અંદર હોય એવું આપણને ભાસે છે. એ ભાષ્યકારે સમજાયું શું કે નાના દેહ ઉપાધિ ભેદમ અનુવિધીયમાનત્વાત વિવિધા. કેમ વિવિધા છે તો દેહ રૂપી ઉપાધિ અનેક પ્રકારની છે અને એ ઉપાધિ ભેદને અનુસરીને જાણે કે વિવિધતા હોય એવું ભાસે છે. જેમ આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું કે આકાશ એક જ છે પણ ઘડા અનેક હોય તો એ ઘડાના સંદર્ભમાં, એ ઘડારૂપી ઘટરૂપી ઉપાધિના સંદર્ભમાં આકાશ અનેક અને વિભાજિત છે એવું આપણને પ્રતીતિ એની થાય છે. પણ જ્યારે ઘડો જન્મે ત્યારે જાણે કે ઘટાકાશ જન્મ્યો અને ઘડો ફૂટે તો એ ઘટાકાશ નો વિનાશ થયો એવું આપણને પ્રતીતિ થાય છે. એવું જ કંઈક અહીં પણ આ શરીરનો જન્મ થાય ત્યારે આ ચૈતન્ય અથવા તો જીવ જન્મ્યો અને શરીરનો નાશ થાય ત્યારે જીવનું મૃત્યુ થયું એવું કંઈક આપણને આભાસ થાય છે. પણ શું એ વાસ્તવિકતા છે? ના, એ વાસ્તવિકતા નથી. પછી આગળ આ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ શું છે, એનું પારમાર્થિક સ્વરૂપ શું છે એનું વર્ણન બીજા મંત્રમાં હવે ચાલુ કરવાના છે. તો એ પહેલા ભાષ્યકારે સમજાયું કે નામ રૂપ બીજભૂતાદ અવ્યાકૃત આખ્યાત સ્વવિકાર અપેક્ષયા પરાત અક્ષરાત પરમ. એટલે આ જે અક્ષર બ્રહ્મ છે એ શું છે? એ આ માયા નામનું જે અક્ષર કહેવાય છે એનાથી પણ ચડિયાતું છે. નામ રૂપ બીજ ભૂતાત. થોડુંક મારે શું કહેવાય કે ગાડી પાટે લાવવા માટે આ કરવું પડશે. નામ રૂપ બીજ ભૂતાત અવ્યાકૃત આખ્યાત સ્વવિકાર અપેક્ષયા. તો આ માયા જે છે, જેને માયાને પણ અક્ષર કહેવામાં આવે છે, અવ્યક્તને પણ અક્ષર કહેવામાં આવે છે. પણ એ કેમ? કારણ કે એ બધા જ કાર્યનો, આખા જગતનું જગતરૂપી કાર્યનો, જગતરૂપી નામ રૂપ કાર્યનો એ કારણ છે. તો કારણ કે એ કારણ છે
માટે એ શું છે? એ કાર્ય કરતા ચડિયાતું છે. તો અક્ષર કાર્ય કરતા ચડિયાતું છે. અને કાર્ય કેવું છે કે કાર્ય બહુ પરિવર્તન વાળું છે. એ જલ્દી પરિવર્તન પામે છે, એ જલ્દી વિનાશ પામે છે. એના સંદર્ભમાં, એના કમ્પેરિઝનમાં કારણ વધારે સાતત્ય જાળવી શકે છે. તો વધારે એનામાં નિત્યતા આપણે જોઈ શકીએ છીએ, અથવા તો વધારે ડ્યુરેશન સુધી આપણે એને જોઈ શકીએ છીએ. તો એ સાપેક્ષિક અક્ષર માયા એટલે આ સાપેક્ષિક અક્ષર અથવા તો સાપેક્ષિક અવિનાશી એ પ્રકારે એને કહેવામાં આવે છે. એવો ટાઈમ આવે છે કે જ્યારે માયા અથવા તો આ અક્ષર અથવા તો અવ્યક્ત પણ નથી હોતું. જેમ સુષુપ્તિમાં આપણે કાર્ય અને કારણ આ બંનેથી રહિત હોઈએ છીએ, એ પ્રકારે જ્યારે પ્રલય આવે તો પ્રલયમાં જગત નથી હોતું, તો કાર્ય ના હોય તો કારણ પણ ના હોય. કારણ આપણે કાર્યના સંદર્ભમાં કહીએ છીએ, પ્રલયમાં કાર્ય પણ નથી અને કારણ પણ નથી. તો આ કારણ અને કાર્યની ઉપાધિથી રહિત છે અક્ષર બ્રહ્મ પ્રલય કાળમાં. તો નામરૂપ બીજ ભૂતાત, આ નામરૂપનું જે કારણ છે એ શું છે? અવ્યક્ત માયા. એ પોતાના વિકાર, સ્વવિકારના અપેક્ષાએ, પોતાના વિકાર એટલે કે પોતાના કાર્યની અપેક્ષાએ પરાત ચડિયાતું છે. પણ આ માયા કરતા પણ જે ચડિયાતું છે એ શું છે? એ આ અક્ષર બ્રહ્મ છે. એ કેમ માયાથી ચડિયાતું છે? સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ, કારણ કે એ બધી જ ઉપાધિના ભેદથી વર્જિત છે. કઈ ઉપાધિ? માયામાં વળી કઈ ઉપાધિ? કારણત્વમ. આ માયા અથવા તો અવ્યક્તને કારણત્વની ઉપાધિ લાગે છે કે માયા જગતનું કારણ છે, તો એ કારણ પણ ઉપાધિ બની કહેવાય. તો આ અક્ષર બ્રહ્મમાં તો એ કારણ રૂપી ઉપાધિ પણ નથી. કેમ? કારણ કે હકીકતમાં અક્ષરમાંથી જગત બન્યું હોય એવું છે નહીં. અક્ષર બ્રહ્મમાં આ જગતનો આભાસ થાય છે. જેમ આકાશમાં આ ઘટાકાશનો આભાસ થાય છે, અહીં કે એ જ પ્રકારે તો આ આકાશ કેવું છે? સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ. જેમ આકાશ, ઘટાકાશ વગેરે નાનું મોટું આકાશ એ બધી ઉપાધિથી વર્જિત છે, રહિત છે, એવી જ રીતના આ અવ્યક્ત પરબ્રહ્મ અક્ષર પણ કેવું છે? સર્વ ઉપાધિ, કાર્ય કારણ રૂપી ઉપાધિના ભેદથી રહિત છે. આ પ્રકારના અક્ષર જે આકાશની જેમ, આકાશસ્ય ઇવ સર્વમૂર્તિ વર્જિતમ, જે આકાશની જેમ બધા જ રૂપથી રહિત છે, એનું શું? તો નેતિ નેતિ ઇત્યાદિ વિશેષણમ, એનું નેતિ નેતિ કરીને આ પ્રકારના વિશેષણોથી વિવક્ષન આહ, આ પ્રકારના વિશેષણોથી એનો શું કહેવાય કે એનો નિર્દેશ કરવાની ઈચ્છા રાખીને શ્રુતિ હવે આ મંત્ર કહે છે. શું છે એ મંત્ર? દિવ્યો હિમૂર્ત, ઓકે સોરી હું સંધિવાળું બોલું છું. દિવ્યો ह्यमूर्त पुरुषः सबाह्याभ्यन्तरो ह्यजः अप्राणो ह्यमना शुभ्रः यक्षरात् परतः परः. ગઈકાલે જોયું કે આ અક્ષર બ્રહ્મનું પારમાર્થિક સ્વરૂપ શું છે? દિવ્ય, જે અમૂર્ત છે, રૂપ વગરનું છે, જે પુરુષ છે, પૂર્ણત્વાત, જે બધાને પૂર્ણ કરે છે, અને પુરીશયનાત, અને આ શરીરમાં રહે છે માટે પણ એને પુરુષ કહે છે. સબાહ્યાભ્યંતર, જે અંદર અને બહાર યુગપત સાયમલ્ટેનિયસલી એક સાથે અંદર પણ છે ને બહાર પણ છે. એટલે કે આ અંદર બહારના ખ્યાલથી રહિત છે. જેમ આકાશ ઘડાને એવું થાય કે આ મારા અંદરનું આકાશ અને આ મારા બહારનું આકાશ. કેમ? કારણ કે ઘડામાં બ્રહ્મ છે. પણ વાસ્તવિક રીતના જ્યારે ઘડાને જ્ઞાન થાય કે હા, એવું નથી કે આકાશ મારામાં છે, વાસ્તવમાં તો હું આકાશમાં છું, આવું જ્ઞાન થાય
ત્યારે એને ખબર પડે કે આ અંદર બહારનો ભેદ તો માત્ર આ ઉપાધિના કારણે, આ ઘડા નામની ઉપાધિના કારણે આવું પ્રતીત થાય છે. હિ અજહ, વળી કેવું છે? જન્મ રહિત છે, એટલે કે જન્મ અને એના પછીના બધા જ વિકારો રહિત છે. અસ્થિ જાયતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ વગેરે વગેરે. અને તો અવિકારી છે, પરિવર્તનશીલ છે. વળી કેવું છે? અપ્રાણ, અમનાહ, પ્રાણ વગરનું છે, મન વગરનું છે. આપણે જોઈશું બધું ભાષ્યમાં. શુભ્ર એટલે શુદ્ધ, અહીં મિશ્રણ વગરનું છે. હિ અક્ષરાત પરતઃ પરઃ, અને આ અક્ષર કેવું છે? આ પેલું માયારૂપી અક્ષર છે ને, એનાથી પણ ચડિયાતું છે. કોઈને ક્યાંય પ્રશ્ન હોય તો મને ઊભી રખાવડાવવાની. હું જલ્દી જતી હોઉં તો પણ કહેવાનું કે થોડુંક ધીરે જાઓ. ઓકે, આપણે ફૂલ લિબર્ટી છે અહીંયા. તો મંત્રનો પહેલો શબ્દ સમજાવે છે ભાષ્યકાર. દિવ્ય. દિવ્ય એટલે શું? દ્યોતનવાન, પ્રકાશ ધરાવનાર. કેમ પ્રકાશ ધરાવે છે? ભાષ્યકાર કહે છે સ્વયં જ્યોતિષ્ઠત્વાત, સ્વપ્રકાશ છે માટે એ પ્રકાશ ધરાવે છે. એવું નથી કે એને કંઈક અન્યથી પ્રકાશ એને મેળવવાનો છે. એવું નથી કે એને જેમ ચંદ્રમાને સૂર્યનો પ્રકાશ લેવો પડે છે, એવું નથી. આ તો સ્વયં જ્યોતિ છે, એનો પોતાનો પ્રકાશ છે. જેમ સૂર્યનો પ્રકાશ એનો પોતાનો છે, એમ આ દિવ્ય આ એનો પોતાનો પ્રકાશ છે. રિલેટિવ સેન્સમાં સૂર્યનો પ્રકાશ એનો પોતાનો છે એવું કહીએ છીએ. અલ્ટિમેટલી આપણે એવું કહીશું કે સૂર્યનો પ્રકાશ પણ એનો પોતાનો નથી. પણ એ અત્યારે બાજુ પર મૂકી દઈએ. એક શબ્દ ભાષ્યકાર આગળ સમજાવે છે દિવ્ય. એટલે શું લાગશે? શું? દ્યુતિ વાલા દિવ્ય હૈ. દ્યુતિ, દ્યોતન, ગીતા પ્રેસમાં એવું લખ્યું છે દ્યુતિ એટલે પ્રકાશ. દ્યુ ધાતુ છે, દ્યોતનવાન લખ્યું છે ને, એટલે દ્યુ ધાતુ પ્રકાશના અર્થમાં છે. એને જ્યારે વાન, વાન આવું તમે સાંભળો તો વાન એટલે આવું ધારણ કરનાર, આવું જે ધનવાન. આપણે ધનવાન સાંભળીએ છીએ ને, એટલે ધન ધરાવનારને ધનવાન કહે. તો દ્યોતનવાન એટલે શું? તો દ્યોતનવાન, આ પ્રકાશ ધરાવનારને દ્યોતનવાન કહીએ, એટલે દિવ્ય. તો દ્યોતનવાન કેમ છે? પ્રકાશ ધરાવનાર કેમ છે? તો એની સમજણ આપે છે સ્વયં જ્યોતિષ્ઠત્વાત. એવું નથી કે એને કોઈએ પ્રકાશ એને આપ્યો અને એટલા માટે એ આ પ્રકાશ ધરાવનાર છે. આ તો સ્વયં જ્યોતિ છે, એ એનો સ્વભાવ જ છે. પછી આગળ દિવ્યનો જ ફરી બીજો અર્થ કરે છે ભાષ્યકાર. દિવી વા સ્વ આત્મની ઓર સ્વાત્મની ભવઃ અલૌકિક વા. અથવા તો દિવ્ય એટલે એવું પણ સમજી શકાય કે એ ક્યાં છે પ્રતિષ્ઠિત? સ્વર્ગમાં પ્રતિષ્ઠિત છે. અથવા તો સ્વાત્મની, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. અલૌકિક વા, અથવા તો જેમ આ આપણે લૌકિક ભોગ કેવી રીતના ઇન્દ્રિયોથી મેળવી શકીએ છીએ, એવું આ નથી. એ દિવ્ય છે, એ અલૌકિક છે. હું એને આ ઇન્દ્રિયોથી કે મનથી એનું ગ્રહણ ના કરી શકું, માટે એ અલૌકિક છે. તો આ પ્રકારે દિવ્ય એટલે શું? પ્રકાશ ધરાવનાર. કેમ પ્રકાશ ધરાવનાર? સ્વપ્રકાશ છે એટલે. અથવા તો દિવ્ય એટલે એ સ્વર્ગમાં પ્રતિષ્ઠિત છે, અથવા તો પોતાના આત્મામાં, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. અથવા તો અલૌકિક. દિવ્ય એટલે એ આ લોકમાં જે સાધનથી આપણે બધા ભોગ મેળવતા આવીએ છીએ, એ સાધનથી, એ ઇન્દ્રિય, મન વગેરે સાધનથી એ મેળવી ના શકાય. हि यस्मात् अमूर्तः
सर्वमूर्तिवर्जितः पुरुषः पूर्णः पुरुषयः वा पुरुषयः वा सबाक्याभ्यन्तरः सह बाक्याभ्यंतरेण वर्तते इति। तो शब्दार्थ चाली रह्या छे। तो ही जे मंत्रमां शब्द छे एनो अर्थ शुं थाय? यस्मात्, कारण के अमूर्तः, अमूर्तः एटले शुं? सर्वमूर्ति वर्जितः, वर्जितः एटले रहित, मूर्ति एटले रूप, બધા પ્રકારના રૂપથી રહિત છે એને અમૂર્તઃ કીધું. પુરુષઃ, પુરુષઃ એટલે શું? પુરુષઃ એટલે પૂર્ણઃ અથવા તો પુરુષયઃ વા પૂર્ણઃ પૂરયતિ ઇતિ પૂર્ણઃ, જે જે શું કહેવાય, બધાને પૂરે છે. જેમ આકાશ બધાને પૂરે છે ને, અવકાશ આપે છે ને, એટલે આકાશ જેમ ઘડાને પૂરે છે, એવી રીતના આ પુરુષ એટલે જે બધાને પૂર્ણ કરે છે, જે બધામાં પરવેડ કરે છે, જે બધામાં પરોવાયેલું છે, અને એવી રીતના બધાને પૂરી રહ્યો છે, બધાને પૂર્ણ કમ્પ્લીટ કરી રહ્યો છે, એને પુરુષ કીધું. અને પુરુષનો બીજો અર્થ થાય છે પુરીશય. આ પૂરમાં, આ શરીરમાં રહે છે માટે પણ એને પુરુષ કીધું. તો પૂર્ણત્વાત ઇતિ પુરુષ એ સમષ્ટિ બ્રહ્મના સંદર્ભમાં આ વ્યાખ્યા કરવામાં આવે છે. અને પુરુષ આ શરીરમાં રહેનારું છે માટે પુરુષ એ આ વ્યષ્ટિના સંદર્ભમાં કહેવામાં આવે છે. તો પુરુષ આવું ડેફિનેશન આપણે જોઈએ કે પૂર્ણ અને પુરુષય, તો એ પૂર્ણ એ બ્રહ્મનો નિર્દેશ કરે છે, અને પુરુષય એ આપણા વ્યક્તિનો, જીવનો નિર્દેશ કરે છે. તો એ પ્રકારે પુરુષ એ એક શબ્દ જ આપણને જીવ બ્રહ્મના ઐક્ય ને નો શું કહેવાય કે એની લક્ષણા બની રહે છે. એ આપણા માટે મહાવાક્ય બની શકે છે વિચાર દ્વારા. સબાહ્યાભ્યંતરઃ એટલે શું? સહ બાહ્યાભ્યંતરેણ વર્તતે ઇતિ. એક સાથે બહાર અને અંદર બંને જે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે બહાર અને અંદર નામના ખ્યાલથી એ મુક્ત છે, એ રહિત છે. પછી અજહ, અજહ એટલે શું? અજહ એટલે ન જાયતે કુતશ્ચિત, એટલે કોઈ કુતશ્ચિત, જેનો ક્યારે જન્મ થતો નથી, એ અજહ છે. હવે કેમ એવું છે? એના માટે ભાષ્યકાર મોટી ડેફિનેશન આપે છે અથવા એક્સપ્લેનેશન આપે છે. સ્વતઃ અજસ્ય જન્મ નિમિત્તસ્ય ચ અભાવાત. પોતે તો અજન્મ છે જ, અને એ જન્મ હોવા માટેનું કારણ હોય, નિમિત્ત એટલે કારણ, જન્મનું નિમિત્ત હોય એવું કોઈ નિમિત્ત નથી, માટે પણ એ અજન્મ છે. એટલે એની મેળે એ જન્મ રહિત છે. અને જન્મ ક્યારે થાય? કાર્ય, જન્મ કોનો થાય? જે કાર્ય હોય એનો જન્મ થાય. ક્યાંથી જન્મ થાય? કારણમાંથી જન્મ થાય. તો કારણમાંથી કાર્યનો જન્મ થવા માટે કશુંક નિમિત્ત, કશુંક કારણ હોવું જોઈએ. તો એવું અહીંયા છે તો કે ના, જન્મ નું કારણ બને, નિમિત્ત બને એવું કોઈ પદાર્થ નથી. એવા પદાર્થનો અભાવના કારણે પણ આ અક્ષર બ્રહ્મ કેવું છે? અજહ છે. દાખલો આપે છે. શું નિમિત્ત હોઈ શકે જન્મ માટેનું? તો યથા જલ બુદ્ધ આદેહે વાયુ આદિ યથા નવઃ સુષિર ભેદાનામ ઘટાદિ. તો જેમ આ જળમાં પરપોટા થાય છે, એનું નિમિત્ત શું છે?
એમનેમ તો પરપોટા નથી થતા ને, આ વાયુ વગેરે હોય ત્યારે એ વાયુના કારણે જળમાં પરપોટા થતા હોય છે. તો એ કેવી રીતના વાયુ કારણ નિમિત્ત બને છે આ જળમાંથી પરપોટાને ઉત્પન્ન કરવામાં, જન્મ આપવામાં. અને યથા નભ સુશિર ભેદાનામ ઘટાદિહી, જેમ આકાશ એક જ છે પણ આ ઘટરૂપી ઉપાધિના કારણે અથવા તો નિમિત્તના, અહીંયાની લેંગ્વેજ વાપરીશું તો ઘટરૂપી નિમિત્ત કારણના કારણે અનેક જાણે છિદ્ર સુશિર ભેદાનામ, અનેક છિદ્રો નો ઉદ્ભવ થાય છે. એવી જ રીતના એવું કોઈ નિમિત્ત છે અહીં? તો કે ના, એવું કોઈ નિમિત્ત અહીં નથી. તો આને વ્યતિરેક દ્રષ્ટાંત કહેવાય કે આ માણસ આના જેવો છે. એ શું કહેવાય કે એક્ઝેક્ટ અન્વય ના કહેવાય, એ સીધે સીધું કમ્પેરિઝન છે. એ સીધે સીધું આપણે કમ્પેરિઝનને શું કહીશું? સરખામણી. હા, થેન્ક યુ. એ સીધી સરખામણી છે. પણ આ વ્યક્તિ આનાથી વિરુદ્ધ છે. એ કહેવાનો આપણે જ્યારે એ પ્રકારે કમ્પેરિઝન કરીએ તો એને આપણે વ્યતિરેક દ્રષ્ટાંત કહીશું, કે જે છે એના કરતાં ઓપોઝિટ એક્ઝામ્પલ આપીને એ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કે અહીંયા શું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જેમ પરપોટા વગેરેમાં કશુંક નિમિત્ત છે વાયુ, અને ઘટાકાશ જન્મવામાં કારણ છે ઘટ, એવું કંઈ કારણ છે અહીં? તો કે ના, એવું કશું અહીં નિમિત્ત બનતું નથી. એવી કોઈ એનાથી અન્ય વસ્તુ નથી કે જે એના જન્મ માટેનું કારણ બની શકે. ઓકે, પછી સર્વભાવ વિકારાણામ જનિમૂલત્વાત તત્પ્રતિષેધેન સર્વ પ્રતિષિદ્ધાઃ ભવન્તિ. સરળ છે. તો સર્વભાવ વિકારાણામ જનિમૂલત્વાત તત્પ્રતિષેધેન સર્વે પ્રતિષિદ્ધાઃ. તો જન્મ, બધા વિકારોનું મૂળ શું છે? સર્વભાવ વિકારાણામ. સર્વભાવ, બધા જ રૂપના જે પણ વિકાર હોય એનું મૂળ શું એમાં છે? તો જન્મ એનું મૂળ છે. જન્મ કશાકનું ના હોય તો પછી એ વૃદ્ધિ પામશે, એનો ક્ષય થશે. તો શેનો ક્ષય થાય? જાયતે અસ્તિ. બે પ્રકારના તત્વબોધમાં શું કહેવાય કે ઇક્વેશન કીધા. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, અથવા તો જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતે. તો આપણે જાયતે થી ચાલુ કરવાનું છે. એક વખત જન્મ થાય, પછી અસ્તિત્વ, પર્ટિક્યુલર ફોર્મ, કે હું લીંબુનું ઝાડ છું, કે હું આંબાનું ઝાડ છું, અથવા તો આંબાનું બીજ છું વગેરે. એટલે એકવાર જન્મ થાય પછી આ પ્રકારનો ઇન્ડિવિજ્યુઆલિટી એક આવે, અને એ ઇન્ડિવિજ્યુઆલિટીમાં ગ્રોથ, વૃદ્ધિ થાય, વર્ધતે. પછી શું છે? પછી એમાં પરિવર્તન થાય વગેરે વગેરે, છેવટે વિનાશ થાય. પણ જન્મ જ ના હોય તો વૃદ્ધિ શેની થશે, અને પરિવર્તન શેનું થશે, અને વિનાશ શેનું થશે? એટલે આપણે જોઈએ છે કે બધા જ વિકારનું મૂળ શેમાં છે? જન્મમાં. જન્મ જ ના થાય તો બીજા બધા વિકારને પ્રશ્ન નથી. તો ભાષ્યકારનું સરળ કહેવાનું છે કે જ્યારે જન્મનો નિષેધ કરી દીધો અજહ કહીને, તો પછી બાકીના બધા વિકારોનો પણ નિષેધ સમજી લેવાનો. તત્પ્રતિષેધન એટલે કોના પ્રતિષેધથી?
આ જન્મના પ્રતિષેધથી સર્વે પ્રતિષિદ્ધાઃ, સર્વે એટલે શું? અસ્તિ, વર્ધતે, અપક્ષીયતે, વિપરિણમતે, વિનશ્યતિ, આ બધાનો પ્રતિષેધ થઈ જાય છે. આગળ કહે છે સબાહ્યાભ્યંતર હિ અજઃ અતઃ અજરઃ અમૃતઃ અક્ષરઃ ધ્રુવઃ અભયઃ ઇત્યર્થઃ. એક મિનિટ. સબાહ્યાભ્યંતરઃ, કારણ કે એ અંદર અને બહાર બંને જગ્યાએ એક સાથે છે. માટે અને કારણ કે સબાહ્યાભ્યંતરઃ એ અંદર અને બહાર બંને જગ્યાએ છે, અને કારણ કે અજહ છે, જન્મરહિત છે, માટે શું? અતઃ અજરઃ. ઓકે, એટલે આ જો એક વસ્તુ છે, આ ભાષ્યમાં તમે ઘણી વાર સાંભળશો હેતુ હેતુમત, કાર્ય કારણ સંબંધ, અથવા તો આ છે એના કારણે આવું છે, હેતુ હેતુમત ભાવ એવું કહે છે. હેતુ એટલે કારણ, હેતુમત એટલે એના કારણે જે બીજી ઇફેક્ટ હોય એને હેતુમત કહેવાય. તો અહીં પણ એવું હેતુ હેતુમત ભાવ અહીં ભાષ્યકાર દેખાડે છે. શેના સંદર્ભમાં? વિકારના સંદર્ભમાં. એ જ વસ્તુ કે કારણ કે અજન્મા છે, માટે એ પછીના બધા વિકાર કે જરા અવસ્થા, મરણ અવસ્થા, વિકાર, કોઈ પણ પ્રકારના વિકાર, એ બધા નથી, એ ભાષ્યકાર સમજાવે છે. તો સબાહ્યાભ્યંતરઃ, અંદર અને બહાર બંને છે, એટલે કે એનાથી અન્ય કશું નથી એવું સાબિત થાય છે. અને અજન્મા છે, અજહ એટલે અજન્મા છે, માટે શું? અતઃ અજરઃ, માટે આ જરા અવસ્થા અહીં પ્રવર્તમાન નથી. અમૃતઃ એ મરણથી રહિત છે, મરણરૂપી અવસ્થા પણ એને સ્પર્શતી નથી. અક્ષરઃ નક્ષરતિ ઇતિ અક્ષરઃ, જેનું પરિવર્તન નથી થતું એ અક્ષરઃ, જે બદલાતું નથી, જે અવિનાશી તત્વ છે એ અક્ષરઃ, એ માટે એ અક્ષર છે, કારણ કે કોઈ વિકાર નથી. અને ધ્રુવઃ તો એક નદીનો પ્રવાહ નિત્ય છે, એક કયું નિત્ય કહીશું? બીજું પ્રવાહ નિત્ય અને કૂટસ્થ નિત્ય. તો જેમ કૂટસ્થ નિત્ય હોય એ કેવું છે? ધ્રુવ છે. એવું નથી કે સતત બદલાયા કરે છે અને નિત્યની પ્રતીતિ થાય છે, એવું નથી. એ તો જેવું છે એવું જ છે, એમાં કોઈ પણ ઇન્ટરનલ અંદરો અંદર કોઈ ચેન્જીસ થયા વગર એ જેવું છે એવું જ છે. તો ધ્રુવ. અને કેવું છે? અભયઃ, એને કશાથી ભય નથી અને એનાથી કોઈને ભય નથી. પણ અભયઃ, કેમ અભયઃ? કારણ કે આ અક્ષર બ્રહ્મ એ એક જ તત્વ છે, એનાથી અન્ય કશી વસ્તુ નથી. એક જ સત્તા છે, પારમાર્થિક સત્તા. અને અન્યપણું કઈ સત્તામાં આવે છે? વ્યાવહારિક સત્તામાં. જેમ મારું શરીર અને પડછાયો બે અલગ સત્તા ધરાવે, એમ અનેકતા પારમાર્થિક સત્તામાં નથી, અનેકતા વ્યાવહારિક સત્તામાં છે. અને એ કેમ છે? કારણ કે ઉપાધિના ભેદના કારણે. એ ઉપાધિના ભેદ ક્યાં છે? ઉપાધિના ભેદ વ્યાવહારિક સત્તામાં છે, પારમાર્થિક સત્તામાં ઉપાધિની સત્યતા નથી. પારમાર્થિક સત્તામાં ઉપાધિ પણ શું છે? આ અક્ષર બ્રહ્મથી અનન્ય છે. એનાથી એનો મૂળ જોવા જઈએ, એનો સાર જોઈએ તો એ અક્ષર બ્રહ્મ જ છે. તો આ પ્રકારે સબાહ્યાભ્યંતરઃ, અંદર અને બહાર છે, જન્મ રહિત છે, માટે અજરઃ, અમૃતઃ, અક્ષરઃ, ધ્રુવઃ, અભયઃ, આવું છે.
यद्यपि देहादि उपाधिभेद दृष्टिभेदेषु सप्राणः समनः सेन्द्रियः सविषयः इव प्रत्यवभासते तलमल आदिमत इव आकाशम. એટલે હા, even though યદ્યપિ આવું છે તો પણ શું છે કે દેહાદિ ઉપાધિ ભેદ દૃષ્ટિ ભેદેશુ, કે આ દેહ વગેરેના ઉપાધિમાં ભેદ છે અને એ ઉપાધિના ભેદની દ્રષ્ટિએ આપણે અનેક જીવ એવું કહીએ છે. અને જાણે કે એ અનેક જીવ કેવા છે? સપ્રાણ. તમે ને હું કેવા છે? પ્રાણ ધરાવનાર છે, મન ધરાવનાર છે, બુદ્ધિ ધરાવનાર છે, એવું માનીએ છે ને. પણ શું એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે? ઇન્દ્રિય સેન્દ્રિય ઇન્દ્રિય ધરાવનાર છે. સવિષય વિષયો જેમાં પ્રવર્તમાન છે, આવું આપણને લાગે છે. પણ શું એ આપણી વાસ્તવિકતા છે? ના, એ આપણી વાસ્તવિકતા નથી. આ બધું તો એક આપણને ભાસે છે આવું કે ભાઈ હા, હું પ્રાણ વાળો છું, હું મન વાળો છું, ઇન્દ્રિય વાળો છું. એ એક આભાસ છે, એક પ્રોજેક્શન છે, એક અધ્યારોપ છે. કેવી રીતના? તલમલ આદિમત ઇવ આકાશમ. જેમ આકાશમાં પણ આકાશની તળેટી મળવાળી થઈ ગઈ હોય. તળેટી એટલે એનું સરફેસ. આકાશનું સરફેસને શું કહીશું? સરફેસને શું કહીશું? પૃથ્વી, જમીન. ના, સરફેસ. જેમ આ લાકડાનું ટેબલ છે એનું સરફેસ. બેઝ. સપાટી. 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 સારું, સપાટી. આકાશ તલમલ આકાશની સપાટી. હકીકતમાં આકાશની સપાટી પણ નહીં કહીએ આપણે એક્ઝેક્ટલી. પણ જેમ આપણને એવું લાગે છે ને, આકાશ કેવું છે? સૂર્યોદય વખતે કેવું આકાશ હોય છે અને સૂર્યાસ્ત વખતે કેવું હોય છે? અને ઘનઘોર વાદળ છવાયા હોય હમણાં 2 મહિના પછી વરસાદની સિઝનમાં, તો આકાશ કેવું લાગશે? નીલવર્ણ ઘનશ્યામ લાગશે કે નહીં? એટલે ઘડીકમાં આકાશ ભૂરું લાગશે, ઘડીકમાં લાલીમા વાળું લાગશે. તો એ લાલીમા અને એ ભૂરાપણું, નીલપણું ક્યાં છે? આકાશમાં છે. આકાશનો ધર્મ છે. આકાશ ભૂરું છે? આકાશ પીળું છે? ના, એ કેવા રંગો બધા આકાશમાં પ્રત્યવભાસતે, એનો આભાસ થાય છે. હકીકતમાં આકાશ ભૂરું કે લાલીમા વાળું નથી, બધા રંગોથી રહિત છે. એવી જ રીતના આ અહીં પણ ઉપાધિના કારણે આ જાણે ચૈતન્ય અક્ષર બ્રહ્મ સપ્રાણ, પ્રાણ વાળું હોય, પ્રાણ સહિતનું હોય, મન સહિતનું હોય, ઇન્દ્રિય સહિતનું હોય, એવો આભાસ થાય છે. શું આ વાસ્તવિકતા છે? ના. એ ભાષ્યકાર સમજાવશે આગળ. તથાપી એવી જ રીતના જેમ આકાશમાં પણ આ ભૂરો અને પીળો વગેરે એના વાસ્તવિક એનું સ્વરૂપ નથી, તથાપી એવી જ રીતના તથાપી તું સ્વતઃ પરમાર્થ સ્વરૂપ દૃષ્ટિનામ અપ્રાણઃ અવિદ્યમાનઃ ક્રિયાશક્તિ ભેદવાન ચલનાત્મક વાયુ યસ્મિન અસૌ અપ્રાણઃ. એવી જ રીતના આ અક્ષર બ્રહ્મ પોતે કેવું છે? પરમાર્થ દ્રષ્ટિથી, એના સ્વરૂપથી અપ્રાણ છે. દેખાય છે કેવું? સપ્રાણ. પણ વાસ્તવિક સ્વરૂપ શું છે? અપ્રાણ. અપ્રાણ એટલે શું? ભાષ્યકાર કહે છે અવિદ્યમાન, જે અસ્તિત્વમાં આખું જ કમ્પ્લીટ વિદ્યમાન નથી. શું વિદ્યમાન? એટલે શું? તો અવિદ્યમાન, જે પ્રેઝન્ટ નથી, જે વિદ્યમાન નથી, જે અસ્તિત્વમાં નથી. શું અસ્તિત્વમાં નથી? અથવા તો જે વિદ્યમાન ને બીજો સારો શબ્દ શું છે? અસ્તિત્વમાં નથી એવું કહીએ અત્યારે તો. ક્રિયાશક્તિ અભાવ. અભાવ. હા,
હોવું, સી વિદ્યમાન એટલે શું? હોવું, હોવાપણું. અને અવિદ્યમાન એટલે શું? હોવાપણાનો અભાવ. એટલે કે જ્યાં આ પ્રાણના હોવાપણાનો અભાવ છે. હવે પ્રાણ એટલે શું? તો પ્રાણ એટલે સમજાવે છે ક્રિયાશક્તિ ભેદવાન ચલનાત્મક વાયુ યસ્મિન અસૌ અપ્રાણ. આ વાયુ છે, આપણે શું સમજીએ છીએ? આ વાયુ જે શ્વાસની ક્રિયા કરે છે એ વાયુને આપણે પ્રાણ સમજીએ છીએ. જે કેવું છે? વાયુ ચલનાત્મક. આ વાયુ બધે જ ભ્રમણ કરે છે. મારા શરીરમાં પણ બધી ફિઝિયોલોજી, પ્રાણ, અપાન, ઉદાન, સમાન વગેરે વગેરે. તો વાયુ છે અને વાયુ ચલન કરે છે માટે આપણું શરીર ચાલે છે, માટે આપણું બ્લડ સર્ક્યુલેશન થાય છે, માટે આપણું ડાયજેશન થાય છે, પાચન શક્તિ વગેરે, રાઈટ? તો આ વાયુ એ મુખ્ય પ્રાણ એ શું છે? ક્રિયાશક્તિ ભેદવાન, એ આ ક્રિયાશક્તિ ધરાવનાર છે. અહીં જે અપ્રાણ કીધું એટલે ખાલી શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પ્રાણ નથી કીધું, પણ એ મુખ્ય પ્રાણ કે જે બધા જ જીવોની ક્રિયાશક્તિ માટે જવાબદાર છે, જેના કારણે આ જીવોમાં ક્રિયાશક્તિ પોસિબલ છે, એનું સામર્થ્ય છે. એને પ્રાણ કહેવામાં આવે છે. તો આ પ્રકારની ક્રિયા શક્તિના ભેદથી પણ જે રહિત છે માટે એને અપ્રાણ કીધું. તથા અમનાહ અનેક જ્ઞાન શક્તિ ભેદવત સંકલ્પાદિ આત્મકમ મન અપી અવિદ્યમાનમ યસ્મિન સહ અયમ અમનાહ. અને એવી જ રીતના આ મન એટલે કે અંતઃકરણમાં કેવી 4 પ્રકારની વૃત્તિ હોય. આ લાગણીશીલ વ્યક્તિત્વ આપણું મન, બુદ્ધિ એટલે વિવેકાત્મક એનું પાસું કે હું ડિસિઝન લઉં, નિર્ણય લઉં એ બુદ્ધિથી કરું છું, ચિંતન કરું તો ચિત્તથી કરું, અહંકાર, અહંભાવ ક્યાંય કરું કે હું બોલું છું, હું સાંભળું છું, તો એ અહંકારના લેવલે થાય છે. તો એમાં શું? અનેક જ્ઞાન શક્તિ ભેદવત સંકલ્પાદિ આત્મકમ મનઃ અપી અવિદ્યમાનમ યસ્મિન સહ અયમ અમનાહ. તો જેમાં આ પ્રકારની અનેક મનની શક્તિઓ જે છે એનો અભાવ છે. તો આ અનેક જ્ઞાન શક્તિ ભેદવત સંકલ્પાદિ આત્મકમ એ મનની ડેફિનેશન કરી. મન એટલે શું? તો ભાષ્યકારે ડેફિનેશન કરી, જેમાં અનેક જ્ઞાન શક્તિ નો ભેદ છે અને જેનું સ્વરૂપ કેવું છે? આત્મકમ એટલે શું? સ્વરૂપ. મનનું સ્વરૂપ શું છે? સંકલ્પ, વિકલ્પ, આલોચન વગેરે આ બધું મનનું સ્વરૂપ છે. તો જેનું સ્વરૂપ આ પ્રકારે સંકલ્પ આદિ આ વગેરે છે, અને જે અનેક પ્રકારની જ્ઞાન શક્તિ ધરાવે છે એવા પ્રકારના મન એ શું? અવિદ્યમાન. એ અપી એ પણ અવિદ્યમાનમ યસ્મિન, એ પણ જેમાં એનો અભાવ છે. સહ અયમ અમનાહ, એ અક્ષર. તો આ બધા અપ્રાણ, અમના કોના વિશેષણ છે? નેતિ નેતિ કરીને કોના વિશેષણ છે? અક્ષરનો વિશેષણ છે. તો આ નેતિ નેતિની પ્રક્રિયા ચાલી રહી છે. એ પ્રાણ છે? ના, પ્રાણ નથી. સપ્રાણ છે? ના, એ પ્રાણ રહિત છે. તો જેમાં આ પ્રકારના સંકલ્પ આદિ સ્વરૂપ અને જ્ઞાન શક્તિથી જે રહિત છે એ અમનાહ કહેવામાં આવે છે. હવે એવી જ રીતના અપ્રાણ વગેરે કહેવામાં આવે છે. તો ધીરે ધીરે જોઉં છું. અપ્રાણઃ हि અમનાઃ ચ ઇતિ પ્રાણ આદિ વાયુભેદાઃ
कर्मेन्द्रियाणि तद्विषयाः च तथा बुद्धिमनसि बुद्धि इन्द्रियाणि तद्विषयाः च प्रतिषिद्धाः वेदितव्याः यथा श्रुति अंतरे ध्यायति इव लेरायति इव इति। तो શું કહે છે કે અપ્રાણઃ અને અમના બે શબ્દ કીધા, એનાથી શું થયું? પ્રાણ આદિ વાયુ ભેદાહ એ શબ્દોથી બે વસ્તુ કરવા માંગે છે શ્રુતિ કે પ્રાણ વગેરે વાયુના ભેદના કારણે કર્મેન્દ્રિયાણી ચ તદ વિષયાઃ, એટલે અપ્રાણઃથી શું સમજી લેવાનું કે ખાલી મુખ્ય પ્રાણથી રહિત છે એવું નહીં, એનાથી આગળ સમજવાનું કે પ્રાણ શેનું ઉપલક્ષણ છે? કર્મેન્દ્રિયોનું. પ્રાણ હોય તો હું કર્મેન્દ્રિયથી વ્યવહાર કરી શકું ને, પ્રાણ ના હોય તો હું કર્મેન્દ્રિયથી વ્યવહાર કરી શકું? મૃતદેહ કર્મેન્દ્રિયથી વ્યવહાર કરી શકે છે? ના. અને એના વિષયોનું ગ્રહણ કરી શકે છે? ના. તો અપ્રાણઃથી શું સમજી લેવાનું કે કર્મેન્દ્રિય અને એના વિષયથી પણ એ રહિત છે, એનાથી વર્જિત છે. તો જેમ અપ્રાણઃમાં જોયું એ જ પ્રકારે અમનાહામાં પણ બુદ્ધિ મનસી બુદ્ધિ અને મનમાં બુદ્ધિ ઇન્દ્રિયાણી તદ વિષયા પ્રતિષેધાઃ, બુદ્ધિ ઇન્દ્રિય એટલે કે જ્ઞાનેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયના વિષય આ બંનેનો પ્રતિષેધ આમાં સમજી લેવો જોઈએ. વેદિતવ્યાઃ, જેમ શ્રુતિમાં પણ કીધું છે ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે લેલાયતિ જે મૂવમેન્ટ કરે છે. તો એ કેમ એવું કીધું ત્યાં કે આ ચૈતન્યમાં આવું ધ્યાન કરવા પણ અને ચલનાત્મક વૃત્તિ નથી, પણ એવું દેખાય છે ને છતાં કે જો સવારના પરમાં હું ધ્યાન કરતો હતો, સરસ મજાનું. આજે તો સ્વામીજીએ ઓમ નમઃ શિવાયથી ચાલુ કર્યું, પછી ક્ષમાનો ઉપદેશ આપ્યો ગાઈડેડ મેડિટેશનમાં, અને પછી તો જે તત્વનું આપણને નિધિધ્યાસન કરાવ્યું, મજા પડી ગઈ. ધ્યાન કોણ કરે છે? ધ્યાન ક્યાં થાય છે? મન ધ્યાન કરે છે. આપણે થાય છે, આપણે ધ્યાન કરીએ છીએ. ધ્યાન ક્યાં થાય છે? મનમાં ધ્યાન થાય છે. અને હું મનની સાથે તાદાત્મ્ય કરું છું, માટે મને શું થાય છે? ધ્યાયતિ ઇવ, હું ધ્યાન કરું છું. તો આ હું ધ્યાન કરું છું એ શું છે? એક ભ્રમ છે, એક આપણો ખોટો ખ્યાલ છે. તો આ પ્રકારે જેમ ઉપનિષદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ એવું કહેવામાં આવ્યું, અને એ કહેવા દ્વારા તાત્પર્ય શું છે કે આ ધ્યાન કરવું અને ચલન થવું એ તો ઉપાધિના કારણે આવું પ્રતીતિ થાય છે. વાસ્તવિક રીતના આવું કોઈ ચલનાત્મક મૂવમેન્ટ એમાં નથી. એવી જ રીતના સમનાહા, આ મનરૂપી ઉપાધિના કારણે આ અક્ષર બ્રહ્મ કેવું લાગે છે? સમનાહા, એ મનવાળું લાગે છે, એ પ્રાણવાળું લાગે છે, એક્સેટ્રા. યસ્માત ચ એવં પ્રતિષિદ્ધ ઉપાધિ દ્વયઃ તસ્માત, ઓકે, there it is. યસ્માત ચ એવં પ્રતિષિદ્ધ ઉપાધિ દ્વયમ, કારણ કે આવું છે, કારણ કે આ બે પ્રકારની ઉપાધિ, કઈ બે ઉપાધિ? મન અને બુદ્ધિરૂપી ઉપાધિનો નિષેધ કરવામાં આવ્યો. તસ્માત, તે કારણથી આ અક્ષર બ્રહ્મ કેવું છે? શુભ્રઃ, એટલે કે કેવું? શુદ્ધ. એ શુદ્ધ છે, એમાં કોઈ અશુદ્ધિ નથી, અશુદ્ધિથી રહિત છે, એને શુદ્ધ કહીશું. કે જેમાં કશું મિશ્રણ નથી, જે હોમોજીનસ છે, નોટ હેટ્રોજીનસ. કશું એમાં એનાથી અન્ય જાતિનું કશું નથી, એ જ એક ઘન છે. અતઃ
अक्षरात् नामरूप बीज उपाधि लक्षित स्वरूपात् सर्वकार्यकरण बीजत्वेन उपलक्ष्यमाणत्वात् परं तत्त्वं तदुपाधि लक्षणम् आख्याम् अक्षरं सर्वविकारेभ्यः तस्मात् परतः अक्षरात् परतः निरुपाधिकः पुरुषः इत्यर्थः. મોટો સેન્ટેન્સ છે અને આપણે હવે કાલે જોઈશું. તો મોર્નિંગ ક્લાસમાં પણ અહીંયા જ ઊભી રહી હતી અને હવે અહીંયાથી હું કાલે ચાલુ કરીશ. 10 મિનિટ છે આમ તો આપણે લઈ શકાય, પણ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે હું ધીરે ધીરે લેવા માંગુ છું. તો અહીં આપણે આજે સમાપન કરીશું.